હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના પીઆર માટે ફરી એક વખત બહુ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે અલ્ટિમેટલી જો એવું કહેવા જઈએ કે જે વિદ્યાર્થીઓ બી પીઆરનો વેઇટ કરી રહ્યા હતા એ લોકો માટે બહુ જ આ પોઝિટિવ ન્યૂઝ છે. આગળ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ડિટેલની અંદર આપણે વાત કરીએ. આની સાથે જ તમારે એ જોવાનું છે, પહેલા તો જેને સિલેક્શન આવી ગયા છે બધાને કોંગ્રેચ્યુલેશન, અને જેને નથી આવ્યા એ શાંતિથી વિડીયો જુઓ. ઘણી વખતે તમે જે પેનિક થાવ છો અથવા ઉતાવળિયા બહુ એક્સાઇટમેન્ટ થાવ છો ને એને કારણે તમારી માહિતી જે છે પ્રોપર તમને સમજાતી નથી. બહુ શાંતિથી જોજો તો બહુ મજા આવશે, કારણ કે 3 કે 5 જ મિનિટની વાત હોય છે. અને એ પહેલા વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરજો, જેથી મેક્સિમમ લોકો સુધી આપણે આવા સારા સમાચારો પહોંચાડી શકીએ. હવે જો મેઇનલી હું ટોપિક પર જાઉં તો આપણે ઘણા ટાઈમથી વાત કરી રહ્યા છીએ કે કેનેડાની પાસે જે મેન પાવર જોઈએ ને એના માટે સૌથી મોટી કન્ટ્રી આપણું ભારત દેશ છે. કારણ કે કદાચ જે 100 લોકો સિલેક્ટ કરે ને તેમાંથી 90 લોકો ભારતીય હોય અથવા 80% ભારતીય હોય, આવું એક બનતું હોઈ શકે છે. હવે હું તમને એક નોર્મલ વાત કહું કે જેમ હવે જરૂરિયાત ઊભી થવા માંડી છે, બરાબર છે, એ મુજબ જો પેલા આપણે ડ્રો જોઈએ, કારણ કે 4000 લોકોને એક સાથે બેનિફિટ મળ્યો હેલ્થકેર અને સોશિયલ સર્વિસીસ વાળા, જેની અંદર 467 નો જ કટ ઓફ સ્કોર હતો. જે લોકો 500, 550 ની વાત કરી ડિમાન્ડમાં હોવાને કારણે. આની પહેલા એક ડ્રો એવો થયો જે 169 પર સિલેક્શન થયું, એક્સપ્રેસ એન્ટ્રીમાં 169, જ્યારે 500, 550 ની વાતો કરીને 2025માં તો લોકો કંટાળી ગયા હતા કે 400 હોય ને તો બી ફાઇલ મૂકવાની ના પાડતા. હવે 391 એવા લોકોને બેનિફિટ મળ્યો કે જે 169 પર, પરંતુ એની અંદર એનઓસી કોડ કોણ હતા તો કે ફિઝિશિયન્સ વિથ કેનેડિયન એક્સપિરિયન્સ. આ એક ખાસ વસ્તુ જોજો તમે, કેનેડાનો જે એક્સપિરિયન્સ છે તમારો એ કઈ રીતે તમને બેનિફિટ અપાવે છે. પેલા બી જે ડ્રો થયો છે એ બી કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો છે, એમાં 6000 લોકોને બેનિફિટ મળ્યો છે 508 ના કટ ઓફ સ્કોર. 279 લોકો પીએનપી અંડરમાં. આપણને જે લાસ્ટ યર એ લોકોના અનાઉન્સમેન્ટ આવતા હતા ને ત્યારે બી એક વાત જોવા મળતી હતી. આગળ આવનારો સમય પીએનપી વાળા છે, જેમ ડિમાન્ડ છે એની વાત છે, પ્લસ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ વાળા ફોકસ થઈ શકે એવું દેખાતું હતું. આ રીતે જે ફોકસ છે એ પ્રમાણે જોવા જઈએ તો 279 લોકો અને એવરગ્રીન કેટેગરી. હું તો હજી કહું છું, ઘણા વિદ્યાર્થીઓ બેક થાય છે, બટ હું કહું છું ફ્રેન્ચ શીખો, કારણ કે 8500 લોકોને એક સાથે સિલેક્શન આપવામાં આવ્યું હતું ને એ બી 400 ના કટ ઓફ સ્કોર પર. એટલે વિચાર કરો કે જે 8 બેન્ડ વાળી પ્રોફાઇલ છે ને એ વેઇટ કરતી રહી ગઈ અને એની સામે ફ્રેન્ચ હોવાને કારણે સિલેક્શન મળી ગયું. આ સાથે જ પછી આપણે પીએનપી ની અપડેટ જોઈ લઈએ એટલે આપણને એ બી ખબર પડે, કારણ કે કેનેડાને જેમ જેમ ડિમાન્ડ ઊભી થઈ રહી છે ને એ પ્રમાણે એ સિલેક્શનો રિલીઝ કરી રહ્યા છે. હવે ઘણી વખતે એવું થશે કે આમાં જેનું સિલેક્શન ના આવ્યું હોય ને એ લોકો એમ થઈ જાય ખરે સર અમારું ક્યારે આવશે. મા બાપને બી હું કહું છું અને વિદ્યાર્થીઓને બી કહું છું, પેનિક ના થાવ. કેનેડા એક પ્રોપર સિસ્ટમ બનાવી છે અને આ પ્રોપર સિસ્ટમ પ્રમાણે એ જો તમે જેન્યુઅલ છો તો એ તમને જેન્યુઅલી સિલેક્ટ કરવા માટે આગળ પ્લાન કરી રહ્યું છે. પરંતુ પ્રાયોરિટી કઈ રીતે અત્યારે મળી રહી છે એ દેખાઈ રહી છે. જે આ આખા અહેવાલ ઉપર આપણે જોઈએ તો કે જે લોકોની વર્ક પરમિટ, જે વિદ્યાર્થીઓ છે જેમણે ભણવાનું ત્યાં કેનેડામાં પૂરું કર્યું છે, વર્ક પરમિટ પર છે, એનું જે ડ્યુરેશન જે છે જેનું પૂરું થવા આવી રહ્યું છે એમને પ્રાયોરાઇઝ કરવામાં આવે છે ટેકનિકલી જોવા જઈએ તો, અને જે ડિમાન્ડ કેટેગરીમાં છે. તો અલ્ટિમેટલી આ એક દરેક વિદ્યાર્થીઓ માટે સારું કહેવાય. કારણ કે માનો કે એક એક્ઝામ્પલ કહું, કોઈકની 27 કે 28 કે 29 ની વાતો કરીએ, આ વખતે લગીનું સ્ટેટસ છે અથવા તો એની એક્સપાયરી જે ડેટ છે વર્ક પરમિટની. હવે આ વિદ્યાર્થીઓને અત્યારે સિલેક્ટ કરી લે અને સામે 2026માં જેનું પૂરું થતું હોય એ લોકોને રિજેક્ટ કરી નાખે તો એ બી કેનેડા માટે એક સારી વાત ના કહેવાય. તો બેટર છે કે એ જે પ્રોપર સિસ્ટમથી જાય છે કે જેમાં 26માં એક્સપાયર જેની વર્ક પરમિટ થતી હોય એને અત્યારે પ્રાયોરિટી મળતી હોય ને એવું દેખાઈ રહ્યું છે, જે વેલ એન્ડ ગુડ છે. દરેક વિદ્યાર્થીઓને જો આ સિસ્ટમથી જશે, આ પછી વારો આવશે 27 વાળાનો, તો એ બધા પ્રમાણે બેનિફિટ દેખાઈ રહ્યું. આ સાથે જ અગેન જો આપણે વાત કરીએ પીએનપી ની અંડરમાં 109 ઇન્વિટેશન. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ બી ફરી એક વખત પોતાના કોટા જે છે એ પૂરા કરવા માટે સેમ કેટેગરી ડિમાન્ડ આવી, જેમાં યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, હોલેન્ડ કોલેજ એન્ડ કોલેજ દે લે, આ કેટેગરીના સ્ટુડન્ટને ફોકસ કરવામાં આવ્યું છે. આની સાથે જ એમણે એક ડેટા રિલીઝ કર્યો છે કે હવે નેક્સ્ટ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડનું જેને બી ફોકસ રાખવું હોય કઈ કઈ તારીખ નોટ કરવાની. 19મી માર્ચ 2026 ની રીતે, 16મી એપ્રિલ, 21મી મે, 18મી જૂન, જુલાઈ 16, ઓગસ્ટ 20, સપ્ટેમ્બર 17, ઓક્ટોબર 15, નવેમ્બર 19 અને ડિસેમ્બર 17. આ બધી ડેટના જે લોકો બી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડનું ફોકસ રાખીને બેઠા છે, અલાર્મ સેટ કરી દો આગળના દિવસના, એટલે તમારે કોઈ વિચારવાનું નહીં, કામ પર લાગી જાઓ. જ્યારે બી સિલેક્શન આવવાનું હશે તો ડ્રો થશે
તો આ દિવસની ડેટ એમણે ઓલરેડી અનાઉન્સમેન્ટ કરેલી છે, તમને નોટિફિકેશન આવી જશે. અને આ સાથે જ આપણે જો જોઈએ તો અલ્બર્ટા અલ્ટિમેટલી ફરી એક વખત અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટરની અંદરમાં 61ના સ્કોર ઉપર 50 એ આઈટીએ. અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ એગ્રીકલ્ચર પ્રાયોરિટી સેક્ટર 49ના સ્કોર ઉપર 10 કરતા ઓછા. અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ જ તે પ્રાયોરિટી સેક્ટર મેન્યુફેક્ચરિંગ વાળાને 50 અને 32 લોકો 147 લોકોને બેનિફિટ આપવામાં આવ્યો. અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ એક્સિલરેટેડ પાથવે ટેક પાથવે છે 59ના સ્કોર પર, અને રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ 54ના સ્કોર ઉપર 212 લોકોને બેનિફિટ મળ્યો. અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ લો એન્ફોર્સમેન્ટ પાથવે 50ના પોઈન્ટ પર 10 કરતા ઓછા લોકોને બેનિફિટ મળ્યો. ટોટલ નોમિનેશન કહું 612 ઇસ્યુ થઈ ગયા છે 2026ના. હજી 5791ની જગ્યા ખાલી છે, એટલે હજી એ લોકોને બેનિફિટ મળી શકે એમ છે. અને એપ્લિકેશન પ્રોસીડમાં છે જે 1032 લોકો. આ ટોટલ આ લોકોને હજી બેનિફિટ આગળ મળે એવું દેખાય છે. આ રીતે જો જોઈએ તો જે બી અપડેટ આવી છે એને બહુ જ સરળ કરી તમારા સુધી પહોંચી કરવાની કોશિશ કરી છે, પરંતુ અલ્ટિમેટલી જે બી આપણે થોડુંક સ્લો લાગી રહ્યું હતું એ પ્રમાણે ફાઇનલી એક સાથે આટલા બધા લોકો એક મહિનામાં સિલેક્ટ થાય એટલે આપણને ખુશી મળે કે વિદ્યાર્થીઓને બેનિફિટ મળ્યો છે. હવે જો માહિતી સારી લાગી છે, અમારી કોશિશ સારી લાગી છે, વિડીયોને લાઇક કરી દેજો, મેક્સિમમ લોકોને શેર કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.